સીતારામ બધાઈને બા ઉઠી ગયા, નાસ્તો કરી લીધો, મારે જાવું સ્કૂલે. હવે બધાએ નાસ્તો કરી લીધો. હવે ટકલી ઓરવાની બાકી છે બાની. બેહાતોય નથી અને ટકલી ઓરવી મારે. કોઈ રાખવું પડે, બેહતા નથી. હારું માથું ઓરવા ના નથી પાડતા ને તે હારું છે. કાલ તો એમ કહેતા હતા નવરાવી દે. હા નવરાવ્યા હતા કાલે. હા નવરાવી દે, પાછા કહેતા હતા બપોરે નવરાવી દે, મને નવરાવી દે. હવે ગરમી થાય ને એટલે હવે કીધે રાખીએ નવરાવી દે નવરાવી દે. વાંધો નહીં, જઈ કેમ નહીં નવરાવી દેવા. આજે કેમ કે નવરાવી દે તો નવરાવી દેવા. નાની બેબી જે 5 ફેરે બાન માથું ઓરવું પડે, ઘડીએ ઘડીએ વીખી નાખે. અંબોળો બાર છે. પેટમાં ખાતું આશીર્વાદ આપે, સુખી થાવ. કા આમાં આપને આમાં અડીએ ને હાડ પિંજર જ છે, કાંઈ નથી, કાંઈ એટલે કાંઈ. હવે આમાં ટેકો જોઈએ, આમ ટેકો જોઈએ હે. હમણાં બિચારા રહે અડધી કલાક એકલા, 15 મિનિટ 20 મિનિટ રહે ને. હા 8:30 જેવું થાય, અડધી પોણી કલાક એકલા રહે. વળી એમ દીકરો આવી જાય, વળી પાછી આ નિરાત, પાછા વળી કલાક પાછા બપોરે એકલા રહીએ. આમ કઈ કરતા નથી, સુતા રહીએ એટલે વાંધો નતો આવતો. દબાવી દો હે. માથે હાથ ફેરવે જો, તોય હાથ ફેરવે. દબાવું ઘરું પકડું ને. હા ઈ તમારો દીકરો. કોણ છે ઈ? કોણ છે ઈ? કોણ છે ઈ? અજુડો, તમારો અજુ. હા હું. મારું નામ શું છે? મારું નામ શું છે બા? સીતારામ. સીતારામ. રાધે શ્યામ. હરિનું નામ 1000 વાર. વિઠલો તો વારંવાર. ઓલા પેલા જીલબો વર્તો ને, જીલબો નથી વર્તો, નકર આપણે એમ કહીએ ને રામ લક્ષ્મણ. હા કરોડવાર. વિઠલો તો વારંવાર. સીતારામ સીતારામ કરો જોઈએ. સીતારામ સીતારામ સીતારામ. હા સીતારામ સીતારામ સીતારામ. સીતારામ સીતારામ કરે. જવો આમ બેહાડીને કરાવાય, મોબાઈલ ન જોઈએ રાખાય આખો દી. મોબાઈલમાં કરવું કે એનું કરવું કે કોઈ તરફનું કરવું કે કેનું કરવું? આનું કરવાનું, બધાયનું પછી કરવાનું, પેલા આનું જ કરવાનું. ઈ તો અહીંયા હુતા હોય તો હું ઉઠાડીને સીતારામ બેહાડીને એની યાદ શક્તિ લઈ આવે, પાછી તાજી કરાય યાદ શક્તિ. હું કેમ એટલે હુતા હોય ને ઉઠાડવા કે સીતારામ સીતારામ કરો. હાલો આવજો બધાય. સીતારામ. બાને આરામ કરવો. સીતારામ બધાયને.
આજે છે ને એક સરસ મજાનો સુવિચાર મને યાદ આવ્યો. સુવિચારનું મને વધારે એટલા માટે યાદ આવે કે આપણે સમાજની અંદર રહીએ ને એટલે કંઈક ને કંઈક નવા નવા અનુભવ થતા હોય. કડવું છે પણ ખૂબ સત્ય છે કે એક પુરુષને ઊંચા અવાજવાળી અને ઊંચું બોલનારી સ્ત્રી ક્યારેય પસંદ પડતી નથી. શાંત મનવાળી અને મધુરવાળી સ્ત્રી પસંદ છે. એવી જ રીતે એક સ્ત્રીને પણ ઊંચા અવાજવાળો અને અપમાનજનક વર્તન કરનારો, વારંવાર સ્ત્રીની માનહાનિ કરનારો પુરુષ ક્યારેય પસંદ નથી. જો પુરુષના મનને તકલીફ પડે તો મન તો ભગવાને સ્ત્રીને પણ આપ્યું છે. એક પુરુષને કોઈ આવી સત્તા આપેલી નથી કે એક સ્ત્રીનું એ અપમાન કરી શકે. એટલે જો આપણે માનની અપેક્ષા રાખીએ, સ્ત્રીઓ આપણી પતિ પત્ની વચ્ચેની વાત છે, પતિ અને પત્ની વચ્ચેની, કે પતિ જે છે એ પત્ની પાસે માનની અપેક્ષા રાખે કે મારી પત્ની શાંત મનવાળી અને મધુર વાણીવાળી બને, તો સામે પત્ની પણ અપેક્ષા રાખીને બેઠી જ હોય કે એનો પતિ જે છે એ પણ મધુર વાણીવાળો અને એની પત્નીને માન આપનારો બને. વાસણનો અવાજ સાંભળવો હોય ને તો બે જોઈએ. એક વાસણ જમીન સાથે પછડાશે તો જ અવાજ આવશે. એવી રીતે ઘરની અંદર વાસણો તો ભભળવાના જ છે. એનો અર્થ એવો નથી કે માણસો જે છે એ પતિ પત્ની વારંવાર અલગ અલગ થઈ જાય. ઘર છે ચાલ્યા રાખે, સંસારની અંદર નાના મોટા ઝઘડાઓ એનું નિવારણ, અથવા તો ઘણી વખત મને ઘણા પ્રશ્ન કરતા હોય કે અજીતભાઈ જે છે એ કાંઈ બોલે નહીં, ચૂપ વધારે હોય. જીવનની અંદર જે છે ને બબડાટ કરતું માણસ સારું, બધું ઓકી નાખે, પણ ચૂપ માણસ જે છે ને એ સહન કરતું હોય, મનની અંદર રાખી મૂકતું હોય ક્યારેય. અને આપણે બધાએ જોયું છે કે પુરુષોને સૌથી વધારે માત્રાની અંદર એટેક આવે છે, સ્ત્રીઓને ઓછા એટેક આવે. તમે જોયું હશે એટેકનું પ્રમાણ. પુરુષો જે છે ને બધું જોતા હોય, સહન કરતા હોય. ને આપણી બહેનોની આદત કેવી છે કે તમે એક બેન ભેગી થશે ને તો પકડીને વાત કરશો કે આમ છે ને આમ છે ને મારે આવું થયું ને આવું થયું. પછી તમે ઓટલા પરિષદની અંદર સાંજે 5 વાગે બેઠા હોય ને ત્યાં પણ બહેનો જે છે એ આપણા ઘરની દુઃખની વાતો, અથવા તો પરિવારની, કુટુંબની, સગા સંબંધીઓની, આપણી સાથે બનેલી દરેક ઘટનાઓનું વર્ણન જે છે ને આપણે કરી નાખતા હોઈએ ક્યાંય પણ ભેગા થયા હોય તો. એટલે આપણું મન જે છે ને થોડીક વાર માટે હળવાશની રોઈ લઈએ. આટો દેવા જઈએ ત્યાં આપણા ઘરની કથની કાંઈક ને કંઈક આવી બહેનોને ટેવ હોય છે. પણ પુરુષ જે છે ને એ અંદર ને અંદર હૈમે રાખે, ન કોઈને કહી શકે કે ન પોતાની વાત જે છે એ બહાર કોઈને જણાવી શકે. એટલે એના આત્માને, એના મનને, એના હૃદયને ખૂબ તકલીફ થાય છે અને એ અંદર ને અંદર પીડાની અનુભૂતિ કરતો હોય છે. એટલે જો બોલી નાખે ને તો સારું. અમારે તો હસબન્ડ વાઈફને એવું કંઈ છે નહીં, એને તો પહેલેથી બોલવાની ટેવ જ ઓછી છે. કામથી મતલબ મારા હામી વધારે બોલી જીભા જોડી કે અમે લગભગ 31 વર્ષ, મારે 31 વર્ષ થયા, 32 હમણાં બેહી જાય 32મું વર્ષ. ઝઘડો નથી થયો એનું કારણ એ છે કે સ્વભાવ એકબીજાનો સમજી ગયા હોય એટલે વાંધો નથી આવતો. પણ પુરુષના મનને પણ ક્યારેક આપણે સમજવાની કોશિશ કરવી પડે. એવી રીતે પુરુષે પણ સ્ત્રીના મનને સમજવાની કોશિશ કરવી પડે. એક પૈડું જે છે એ સાયકલનું અને એક પૈડું જે છે એ સફારી ગાડીનું હોય તો કોઈ દિવસ ગાડી જે છે એ કોઈ સ્પીડ સરખી ન પકડી શકે. એમાં બંને પૈડા રથના સરખા હોય, રથ ચલાવવા માટે બંને પૈડા જે છે એ સરખા જ હોય. એમ આપણે પણ સમજી વિચારી અને એકબીજાની સહમતિથી બધા નિર્ણયો લઈએ તો વાંધો આવતો નથી. મારી જીવનની અંદર ઘણી બધી એવી આ ઘટનાઓ બની હોય કે નાની ઉંમરમાં લગ્ન થઈ ગયા પછી હું અહીં આવીને ભણી. મારી સાસુ સસરાનો મને એટલો બધો સપોર્ટ, એમના હું અહીં સુધી નથી પહોંચી. એક હાથે કોઈ દિવસ તાળી પડે નહીં. અને હું એમ કરું કે હું જ બધું કરું છું, આજે હું જ બહુ કમાઉં છું અને બધા જે છે એ જલસા. એની પાછળનું મને પહેલાં સપોર્ટ ઘણો બધો મળ્યો છે. મારા સાસુ, મારા સસરા, મારા ઘરવાળા, આ બધા જે છે એ ઘરવાળો તો ફી ભરતા હોય, આપણે સપોર્ટ કરતા હોય. સાસુ છે એ બધું કામ આપણી ઉપર નાખી દે તો ન ચાલે. પોતે હું સ્કૂલે જતી તો કામ કરતા, કોલેજે જતી તો આવા બધા જે છે એ સંપી દે તમે રહ્યો, એકબીજાને સમજીને રહ્યો
તો જીવન જે છે એ જીવવું સરળ બને. અન્યથા અત્યારે જો બધાને લાભ છે, અત્યારે બાની પાછળ અજીત જે છે એ બહુ ધ્યાન ધંધામાં ના આપી શકે અથવા તો કદાચ ઓછો પણ કમાય તો પ્રશ્ન નથી, કારણ કે હું સારું એવું કમાઉં છું. અને એનું બધું શ્રેય જે છે એ પહેલાંની એકબીજાની સમજણ છે. એટલે ઘરની અંદર જો ભાણા સતત ભેભળે જ રાખે તો ધ્વનિનું પ્રદૂષણ વધશે અને બહાર સુધી એનો અવાજ સંભળાશે અને બહારના લોકો મસ્ત મજાનો આનંદ લેશે. પરંતુ આપણે સમજી વિચારી દુનિયાને ગમે કે ના ગમે આપણે કાંઈ પણ આપણા ઘરની અંદર કાર્ય કરીએ, એ આપણા ઘરની અંદર આવક થાય એ કાર્ય નીતિવાળું હોય, ઈમાનદારીવાળું હોય અને સાચું હોય અને સત્ય હોય તો આ કાર્ય કરવાની અંદર કોઈ જ વાંધો નથી. આજે હું વિડીયો બનાવું છું મારા સમગ્ર પરિવારની સહમતિથી બનાવું છું. મારા 2 દીકરાઓની સહમતિ છે, મારા પતિની સહમતિ છે, મારા ઘરની પૂરેપૂરો મને સપોર્ટ છે. એટલે આજે મારે કાંઈ પણ પ્રકારની ચિંતા ફેસ કરવી પડતી નથી. ઘરની સહમતિથી જ બધુંય ચાલે, એકનો નિર્ણય ક્યાંય પણ યોગ્ય રીતે ચાલતો નથી. તો આવી રીતે હાઈલે રાખે છે અને બધાના જીવનની અંદર ભગવાન જે છે એ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી આજે 8મા નોરતાનું હવન પણ થઈ ગયું છે. તો એવી માં નવદુર્ગાના ચરણોમાં પ્રાર્થના. આવજો. સીતારામ. સીતારામ. સવારના વાગી ગયા છે 5 વાગી ગયા. ઉઠી ગયા, લોટનો પીંડો બાંધી લીધો. ખાવાવાળા તો 3 જ જણા છીએ, પણ આવનો પીંડો બાંધ્યો. ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ છે ને એક સરસ મજાનો કર્મયોગની અંદર એક શ્લોક લખ્યો છે ભગવદ્ ગીતામાં. કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભૂમ સંગસ્તે કર્મણા. તું કર્મ કરવામાં ધ્યાન આપ, અર્જુનને એમ કીધું કે ફળની અપેક્ષામાં, ફળમાં તારો અધિકાર નથી. ફળની અપેક્ષા રાખીને કામને છોડનારો ન બને. એટલે આપણે આપણું કામ કરી રાખવાનું. ઉઠીએ ને ત્યાંથી કંઈક ને કંઈક કામ કરી રાખવાનું. અમારું કામ છે ઉઠીને લોટનો પીંડો બાંધવાનો. 2 જણાને જોઈએ તો 7 રોટલી 8 રોટલી જોઈએ 3 જણાને, પણ ઓલા ચંગુડા મંગુડા રાહ જોઈને બેઠા હોય ને એટલે થોડીક વધારે રોટલી કરવી પડે. અટાણામાં કરી લઈએ તો પછી બપોરે પાછી રોટલી આવીને પીંડો કરવો નહીં, એટલે 2-3 ટાઈમ કૂતરાને હાલે અને અમારું કામ થાય. કૂતરાએ ખાઈ લઈએ, ગલુડિયાને બલુડિયાને બધાય અમે ખાઈ લઈએ. હજી બા ઉતા છે એટલે ચિંતા નથી. ઉતાસ તો કામ થઈ જાય, એ ઉઠે તો નાસ્તો પાણી બધું તૈયાર થઈ જાય. એક્ઝામ શરૂ છે એટલે જવાનું છે 8 વાગે. ત્યાં સુધીમાં તો બધું કામ પતી જાય ઘરનું. હમણાં નિરાશ છે. હમણાં પડશે વેકેશન. વેકેશનની અંદર આ વેકેશનમાં ક્યાંય પ્રોગ્રામ નથી જવાનો. મારા ઘરના માણસનો ક્યાંય હોય તો ખબર નહીં. ક્યાંય જવું નથી. આમાં ક્યાંય જવાય એમ છે નહીં. ક્યાંય જવાય એમ નથી. બાને મૂકીને ક્યાંય જવાય એમ નથી. ગયા વખતે બોલા સત્રામાં વેકેશનમાં જાત્રા કરવા ગયા હતા. શું થયું હતું? મહિના દીનું કરીને ગયા હતા ને આવ્યા 8 દીમાં. મહિના દીનું કરીને ગયા અને 8 દીની અંદર આવ્યા. આવું હાલે અમારે બધાય. અમારે બા કહેવાય કે કોઈના હાથે હચવાતા નથી. હા, બીજું તો કઈ ના કરે. ભાગ કરી રાખે. ઘડીએ ઘડીએ અહીંયા જોવા આવે રાખે. ક્યાંય ગયા. અહીં એકને એક ઘરે રહેતું હોય ને માણસ ઘર બદલાવો ને તો ગમે નહીં. એટલે ઘરડાવના ઘર ના બદલાવાય એવું એમને સમજાઈ ગયું. એક વખત ભૂલ કરી, અમારી ભૂલ થઈ ગઈ એક વખત. હવે જીવે ત્યાં લગી ક્યાંય નીકળવાનો વિચાર છે નહીં અમારો. હવે નક્કી કરી લીધું કે આમ જ કાઢવાની જિંદગી. જ્યાં સુધી બાર છે ત્યાં સુધી આમ ન. પછી કે ભગવાનની મહેરબાની થાય ને આજ પગ આવશે તો જાવું, નહીં તો કાંઈ વાંધો નહીં. અપના ઘર જગન્નાથ. અમારી જ્યાં જગન્નાથપુરી છે, અયોધ્યાપુરી, આ કાશીપુરી, આ જગન્નાથપુરી, આ બધી પુરી, આ 4 ધામની જાત્રા અહીં 2 જણા કરીએ છીએ બેઠા બેઠા. ભગવાન ભગવદ્ ગીતા ક્યારેક છે ને આપણે બધા શું કરીએ, ભગવદ્ ગીતાનો પાઠ કરીએ. ભગવદ્ ગીતા પઢીએ, પછી ધૂપ દીવા કરીએ, પાઠ વાંચીએ અને પછી પાછા પેક કરીને બેસી દઈએ. ને પછી પાછું 5 વાગે ઓટલા પરિષદ કરી અને એમાં આખા ગામની ખોદણી કરીને ભગવદ્ ગીતાનો પાઠ ધોઈ નાખીએ. એટલે એના માટે ભગવદ્ ગીતા નથી, ભગવદ્ ગીતા જીવન છે.
જીવનમાં કાંઈ મુશ્કેલી હોય, સમસ્યા હોય, તકલીફ હોય તો એને સમજવા માટે ભગવદ્ ગીતા છે. આપણે બધા ભગવદ્ ગીતા બધાય પાઠ કરે જ છે. આપણે હિન્દુ ધર્મમાં લગભગ માનનારા હોય એ ભગવદ્ ગીતાના પાઠ કરતા હોય. ભગવદ્ ગીતાના પાઠ સમજવા માટે છે. એ સમજાઈ જાય તો ગમે એવું દુઃખ આવે ને માણસ કોઈ દી આત્મહત્યા ન કરે. જે ભગવદ્ ગીતા વાંચતું હોય ને કોઈ દિવસ આત્મહત્યા ન કરે. રામાયણ વાંચતું હોય ન કરે, ભગવદ્ ગીતા વાંચતું હોય ન કરે. એવા દુઃખ આવે તો એ માણસ આ પાછળ ન હટે એનું સોલ્યુશન કરે છે. દરેક સમસ્યાનો હલ ભગવદ્ ગીતાની અંદર છે. તમે કયું પિક્ચર જોયું હતું? કયું પિક્ચર જોયું હતું ઓલું પરેશ રાવલનું? ઓ માય ગોડ. હા, એમાં શું થયું હતું? કયો, તમને યાદ હોય એટલું કયો. ઓ માય ગોડ માં એમ કહે ને કે શિવજીની પૂજા કરો એનો વાંધો નહીં, પણ એને દૂધ લિંગ ઉપર ચડાવ્યા ના રાખો, એના કરતાં ગરીબ માણસના પેટમાં દ્યો. એ ઠીક છે, જેનો જેનો ભાવ ચડાવે, પણ ધર્મ ઉપર તો છે, માણસની ભાવના હોય એ પ્રમાણે ચડાવે. પણ ભગવદ્ ગીતાને સમજો એમ એની જીત ક્યારે થઈ હતી? પરેશ રાવલની જીત ક્યારે થઈ? એને બધા ધર્મના મહાત્મ્યને સમજ્યું. ખરેખર આપણા ધર્મગ્રંથો આપણે શું કહેવા માંગે છે, ધર્મગ્રંથો શું કહેવા માંગે છે ને આપણે કરીએ છીએ. ખરેખર સમજવા જેવા છે બધા. આપણે ભગવદ્ ગીતા ને આપણે બીજા ધર્મના ગ્રંથો વાંચ્યા નથી. ધર્મનું છેલ્લું મહાત્મ્ય તો એ જ છે કે માણસને દુઃખી ન કરે, માણસને શાંતિથી રહેવા દે, કોઈના જીવનમાં દખલગીરી ન કરે. આપણે જેમ પંચાયત કહી આગે પાછી ન કરે. હા, અને શાંતિથી ઈ જીવે અને આપણે જીવવા દઈએ એટલે માણસનું જીવન સાર્થક. હરામનું ખાય નહીં, નીતિને રસ્તે હાલે. તો આ ભગવદ્ ગીતા છે. ભગવદ્ ગીતાના 18 અધ્યાય છે ને એમાં સૌથી સમજવા જેવો કર્મયોગ છે. કર્મ સારું કરો તો એની એને ધર્મ જોડાઈ જાય. એટલે લોટ આપણો તૈયાર થઈ ગયો, આપણું કર્મ રેડી, મારો ધર્મ એની હમણાં જોડાઈ જાય, મારા ચંગુડા મંગુડા ખાઈ લઈએ. એટલે આવજો બધા. સીતારામ.